જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. મારો પરિવાર, મારા બધા જે સગા સંબંધી એ બધા જ મજામાં છે. અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. તમે પણ મજામાં હશો એવી મારી દિલની આશા અને ઈચ્છા. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો. ચાલો, નવા દિવસની શરૂઆત કરી દીધી હતી મેં સવાર વહેલાથી જ. જોકે રોજે રોજ કહેવાનું જ રહે છે કે વહેલા બ્રહ્મ મુહૂર્તથી જ ચાલુ થઈ ગઈ હોય. તમને હું કહી જ દઉં છું કે રોજે રોજ બ્રહ્મ મુહૂર્તથી જ ચાલુ થઈ ગઈ હોય. ક્યારેક ભાઈ તબિયતમાં હલચલ હોય ને તો એકાદું 10 મિનિટ 15 મિનિટ આગળ પાછળ થાય. બાકી તો મારું નિત્ય નિયમ પ્રમાણે વહેલા ઉઠી જ ગઈ હોઉં અને એક્સરસાઇઝ ઘરની અંદર કરી લીધી અને અનુલોમ વિલોમ, ભ્રામરી એ બધું અગાસી ઉપર જઈને કરી આવી. વોકિંગ પણ અગાસી ઉપર. જો અગાસી ઉપર હું રોજે જાઉં છું ને, ક્યારેક હું બહાર નીકળી ગઈ હોઉં હાલવા, જો ને વોકિંગ કરવા બહાર નીકળી ગઈ હોઉં. તમને એમ થતું હોય છે કે આ રોજ રોજ અગાસી શું બતાવે છે? તમને થતું જ હશે એવું કે રોજે રોજ અગાસીમાં હાલે અને એક્સરસાઇઝ થોડીક બતાવે અને આમ થાય. ના, હું એક્સરસાઇઝ અડધો કલાક કરતી હોઉં, વોકિંગ પણ અડધો કલાક કરતી હોઉં. હું વહેલા નીકળી ગઈ હોઉં, પણ કન્ટેન્ટ જ્યારે લીધું હોય ને ત્યારે એમ થાય કે જો હું વધારે લઈશ તો લાંબો વિડીયોઝ થઈ જશે, એટલે હું થોડા ટૂંકમાં પતાવતી હોઉં. જો અનુલોમ વિલોમ, ભામરી અને ઓમકારા એ તો હું રોજ કરું જ છું અને મારા નિત્ય નિયમ પ્રમાણે હું કરતી જ રહીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ચાલો, નવા દિવસની શરૂઆત કરતાની સાથે જ કહી દઉં કે આજે તો ભાઈ અનોખો દિવસ છે. જો આજે મને ખુશીનો દિવસ લાગે એવું, મને અંદરથી એવું લાગે છે કે આજે મારો ખુશીનો દિવસ છે. જો આજે હું અત્યારે તમે જોયું ને આગળ કે વોકિંગ કરી લીધું અને જો સવારમાં ઘરની અંદર જ એક્સરસાઇઝ કરી લીધી હતી અને અત્યારે અનુલોમ વિલોમ, ભ્રામરી, કપાલભાતી, ઓમકારા, અત્યારે ખૂબ સરસ વાતાવરણ જોયું અને પક્ષીઓનો કલરવ સાથે મસ્ત એવી પોઝિટિવ વાતાવરણ હતું અને મંદિરોમાં આરતીઓનું નાદ સંભળાતું હતું. એટલે મને થયું કે ચલો અગાસી ઉપર મસ્ત એવો એમ કે વ્યાયામ કરીએ ને તો એકદમ પોઝિટિવથી ભરપૂર થઈ જઈએ. તમે શું કહેવા માગો છો? સાચી વાત ને? કારણ કે અત્યારે એટલા સરસ વાઇબ્રેશન ફેલાતા હોય છે. મંદિરોમાં આસપાસ મંદિર હોય એટલે આરતીનો નાદ સંભળાતો હોય છે અને એટલો મસ્ત ચકલાઓ, પક્ષીઓનો ગુંજ કલરવથી ભરપૂર મારો આંબો, મારો બગીચો, ભાઈ મારો બગીચો જ છે. તો મને એવું લાગ્યું કે ચલો નીચે બેસી અને અનુલોમ વિલોમ, ભામરી, કપાલભાતી બધું કરી લઈએ અને પછી નિત્ય નિયમ પ્રમાણે મેં તમને આગળ કીધું ને કે ભાઈ મારે જો હું મારું સાથે જ કામ કરતી જાઉં. એનું કારણ હું તમને કહી દઉં કે જો આ તમને હું બતાવવાની કોશિશ એટલા માટે કરું છું કે જો આપણે એક કામ સાથે બીજું કામ પણ થઈ જવું જોઈએ. મારું તો એવું માનવું છે, કેમ કે એક કામ આપણે લઈને બેઠા હોય ને તો સાથે સાથે બીજું કામ પણ કરી લઈએ ને. જો અગાસી ઉપર વોકિંગ કરવા ગઈ એટલે મને થયું કે નીચે હોલમાં જઈએ ને તો હોલમાં જ કામ કરવામાં એટલો તડકો થઈ જાય ને પછી. અને આમેય તે ભલે ઠંડીનું ઋતુ હતી ત્યારે પણ એવું જ થાય કે ભાઈ આપણે નીચે એકવાર ગયા હોલમાં, ઘરની અંદર ગયા એટલે બહાર નીકળવાનું મન જ ના થાય અને પછી આ ઉપરનું કામ તો રહી જ જાય, અગાસી ઉપરનું કામ તો
રહી જ જાય. જો ફળિયા હોય ને તો એ તો યાદ આવ્યા જ રાખે કે ચાલો ફળિયા સામે દેખાય છે. તો આ કામ પણ એક જુદું જ કામ કહેવાય કે અગાસી ઉપર જઈ અને આપણે સાફ સફાઈ કરવી, સ્પેશિયલ જવું પડે. ઓલું બધું સાથે સાથે થઈ જાય. એટલે હું તમને રોજે રોજ બતાવવાની કોશિશ કરું છું કે મારો આ નિયમ છે. રોજનું આ નિયમ મેં બનાવી જ નાખ્યું છે કે હું અગાસી પર જાઉં એટલે મારું સાથે સાથે કામ પતાવીને આવું. પછી હું જો ઘરની અંદર આવી ગઈ ને એટલે બધું કામ અટક્યું રહે. બહારનું કામ જે યાદ આવવાનું હોય ને યાદ જ ના આવે. ચાલો, નવા દિવસની શરૂઆતથી જ મેં કહી દીધું તમને આગળ કે હવે આજે તો મેં મંદિર તમને હું બતાવી જ દઉં કેમ સાફ કરું છું. હું રોજે તો નથી હું સાફ કરતી, પણ 15 દિવસે એકવાર એવી જ રીતે છે અત્યારે હું તમને બતાવું છું એવી જ રીતે હું સાફ કરતી હોઉં છું. જો આજે તો મેં છે ને સવારમાં સ્નાન કરી અને પછી જ હું વોકિંગ કરવા લગભગ તો હું એવી જ રીતે જતી હોઉં છું. સ્નાન થઈ જાય પછી જ હું વોકિંગ કરવા અને બધું મારું ભલે ફરીવાર નાહવું પડે, પણ ઉઠ્યા એટલે આળસમાં પછી એવી રીતે વોકિંગ કરવી, એવી રીતે કસરત કરવી એ બધું આપણાથી નથી થતું, મારાથી તો નથી થતું. એટલા માટે હું નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને ફ્રેશ કપડાં પહેરીને પછી જ કરું. પછી ભલે પાછું બધું રૂટીન કામ પતી જાય ને કે રસોઈ પતી જાય, બધું કામ પતી જાય ને પાછું નાહી લઈએ અને કાં તો પછી દીવાબત્તી કરવા ટાઈમે પણ પાછું નાહી લઈએ. એટલે જો સાફ સફાઈ મસ્ત એવું મંદિર જ્યાં હતું ત્યાં આગળ કરવાનું જ હતું. પણ મને એમ થયું કાંઈ વાંધો નહીં, આજે મંગળવાર છે અને ગણપતિ બાપાનો વાર છે એટલે મને એમ થયું કે ચાલો એક્સ્ટ્રા સાફ સફાઈ મસ્ત એવી આમ સ્પેશિયલ કરી નાખીએ. કપડાં જે માતાજીને રૂમાલ જે પાથરા હોય એ, પાથરણિયા પાથરા હોય એ બધું જ આજે કાઢી નાખીએ અને ધોઈ નાખીએ. માતાજીની ચૂંદડીઓ પણ ધોઈ નાખીએ એવો વિચાર કરવો જોઈએ. 15 દિવસે એકવાર કે 20 દિવસે એકવાર કરવો જ જોઈએ. જો હમણાં તમે જોયું ને કે દરવાજા મેં બંધ કરી દઈને તોય પણ ધૂળ તો આવે જ. દરવાજા ખૂબ માતાજીના મંદિરના પણ હું રોજે રાત્રે બંધ કરી દઉં, તો પણ અંદર ધૂળ એટલી બધી માટી હતી. તો સ્વચ્છ કપડાથી, એકદમ સ્વસ્થ કપડું હોય ને એનાથી એકદમ ઝાપટી અને કાઢી નાખવાનું અને બીજું વ્હાઈટ કપડું કે ગમે સાફ સુથરું હોય ને એનાથી સરસ મજાનું ધોઈ નાખવાનું. જો ટીપોઈ ઉપર પણ મસ્ત એવું એ જ કપડું સરસ મજાનું હોય ને ચોખ્ખું, એ કપડાથી હું ઝાપટી નાખું પછી એ કપડું ધોવામાં નાખી દેવાનું. એ રીતે કરવું જોઈએ. એકનું એક પોતું નહીં વાપરવાનું. જે ભીનું પોતું મેં માર્યું ને તમે જોયું ને એ પોતું પાછું અલગથી મારવાનું અને આ પોતું પણ અલગ. અને જે માતાજીનો ફોટો છે અને આ નારાયણજીનો એકદમ તસવીર છે મસ્ત એવી, રાજકોટથી જ મેં લીધી હતી મસ્ત એવી. એટલે નારાયણજીને પણ અલગ કપડાથી સાફ કરી નાખવાના અને માતાજીની તસવીર જો સામે છે ને એને પણ હું વ્હાઈટ કપડાથી સાફ કરી નાખીશ. ધોયેલું કપડું હોય ને અને જો રૂમાલ ધોયેલા હોય ને એ જ પાથરવાના. પહેલાં રૂમાલ જે પાથરેલા હતા ને એ બધા ધોવામાં નાખી દઈએ. માતાજીની ચૂંદડી પણ જવા દીધી ધોવામાં. જો ઉપર મંદિર ઉપર ઓઢાડી હતી એ પણ જવા દીધી અને માતાજીને ફોટાની અંદર હતી ને એ પણ મેં બદલાઈ નાખી. અને સફેદ કપડાથી માતાજીની તસવીર જો લૂછી નાખવાની સરસ મજાની, એ પણ સફેદ કપડું પણ ધોવામાં જવા દેવાનું. આવી રીતે હું 15 કે 20 દિવસ પછી હું આ કામ કરું છું. જો આજે તો મને જ ખુદને જ ખબર નહોતી કે મારે આજે ક્યાં જવાનું છે. જો સવારમાં તો મને કાંઈ જ ખબર નહોતી એટલે આ બધા કન્ટેન્ટ મેં લઈ લીધા હતા અને હું તમને આગળ બતાવીશ કે એટલું ખુશીનો દિવસ હતો અને સરસ મજાની ખુશી હતી આજે. પણ મને ખબર જ નહોતી, હું બપોર સુધી મને ખબર નહોતી કે મારે ક્યાં જવાનું છે. અને આજે તો મેં સ્પેશિયલ કામ કાઢ્યું જ હતું. થોડું સ્પેશિયલ જ કામ કરતી હોઉં છું, પણ થોડું જેટલું બને એટલું જ કરતી હોઉં છું. કારણ કે હું એકલી જ હોઉં એટલે એક કામ કરીએ ને ત્યારે જ માંડ એમ થાય કે બધું સાફ સુથરું લાગે. જો સરસ મજાનું એટલું વાળી નાખ્યું અને પોતું સરસ મજાનું ધોઈ અને ફિનાઈવાળું એકદમ માતાજીના મંદિરની નીચે સરસ મજાનું ઘસી નાખવાનું. અને દિવાલોમાં પણ ધૂળ લાગી હોય ને એ પણ લઈ લેવાની. સાઈડમાં કિનારીમાં બહુ ધૂળ લાગી હોય એ પણ લઈ લેવાની. સરસ સાફ સુથરું હોય ને તો જ મજા આવે ભાઈ.
હા, એટલે જ મેં તમને કીધું ને કે ભાઈ સાફ સફાઈ જરૂરી છે આપણા માટે, અને આપણી હેલ્થ પણ આમાં સારી જ રહે છે. આપણે હેલ્થમાં પણ આપણું ધ્યાન રાખવું જરૂરી બને. ચાલો હવે આગળ જોઈએ કે શું શું રૂટિન છે, કેવું છે, એ તમે આગળ જોઈ લેજો અને મારી ચેનલમાં બન્યા રહેજો. ચાલો જોઈએ શું રૂટિન થાય છે. ચાલો કચરા પોતા બધું જ થઈ ગયું. હું તો રૂટિનમાં લાગી જ ગઈ હતી, રસોઈ બનાવવા લાગી હતી કે ચાલો અત્યારે 11 વાગવા આવ્યા છે તો રસોઈ બનાવીએ. ત્યાં મારે ફોન આવ્યો, પણ ફોન શેનો આવ્યો, કઈ જગ્યાએ મારે જવાનું છે એ હું આગળ બતાવીશ તમને. ચાલો રૂટિન તો મસ્ત એવું થઈ જ ગયું મારું. જોયું ને તમે આગળ જોયું ને, મંદિર સાફ કર્યું, ઘર આખું સાફ સુથરું હોય ને તો જ આપણે તો જ ગમે. ચાલો આગળ જોઈએ શું શું રૂટિન છે અને ક્યાં હું જવાની છું, કઈ રીતે શું કરવાના છે અમે, એ તમને આગળ હું બતાવીશ. મારી સાથે બન્યા રહેજો. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો ખબર જ નહોતી કે આજે રસોઈ નથી બનાવવાની, અને આજનો દિવસ સરસ એવો છે, સરસ મજાનો હશે એ મને નહોતી ખબર સવારની. અત્યારે હું તમને જણાવું છું ક્યાં જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું, અને જો ત્યાં આગળ શું કોણ મને મળવાના છે એ પણ હું તમને આગળ બતાવીશ. મારી સાથે બન્યા રહેજો, વિડીયોઝ જોતા રહેજો, અને મને જો મારા વિડીયોઝ તમને ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો જોઈએ આગળ હું ક્યાં જાઉં છું, શું તમને બતાવીશ. અત્યારે મને જ ખબર નહોતી જવાનું છે એક જગ્યાએ ભાઈ. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો આજે તો અમે મળી જ ગયા. કોણ મળી ગયા? જો અમારા સ્મિતાબેન છે, રમેશભાઈ નાકરાણી અને સ્મિતાબેન. અમે 1 વર્ષ થઈ ગયો, આજે 1 વર્ષ થઈ ગયો અમે લોકો સાથે બધા ટૂરમાં ગયા હતા. જો અમે સાઉથ બાજુ, નેપાળ બાજુ અને બધા શિવલિંગોના દર્શન કર્યા. અમે બધી જગ્યાએ લગભગ ક્યાં ગણાવું મને યાદેય નથી. જોકે 12 જ્યોતિર્લિંગ છે ને આપણે
પ્રાચીન. તો 12 જ્યોતિર્લિંગમાં તો અમે લગભગ 10 જ્યોતિર્લિંગના દર્શન કરી જ લીધા હતા, કેમ કે 12માંથી 2 એટલે સોમનાથ ને એ તો આપણી સાઈડ છે જ. એટલે અમે બધા ટુરિસ્ટ છીએ. જો આ બધા છે ને, હું જેની સાથે ઊભી હતી ને એ બધા મારી સાથે 1 મહિનો આ બધા રહ્યા હતા, અને અમે લોકો એટલો એન્જોય કર્યો 1 મહિનો, અને બધા ફેમિલી જેવું અમારું થઈ જ ગયું કે અત્યારે એવી જ રીતે કહે છે કે ચાલો ક્યાંક જઈએ પાછા, ચાલો ક્યાંક જઈએ. પણ રમેશભાઈ નાખરાણી આખું વરસ અમારી સાથે સંબંધ જાળવેલું રાખ્યું. અને જો બધાએ જાળવેલું રાખ્યું છે, પણ પોતપોતાના કામમાં પડ્યા હોય એટલે બધી રીતે ન આવી જઈ શકે. પણ જ્યાં મળે ને ત્યાં એમ જ કે ભાઈ આપણે કેટલો સમય થયો ભેગા જ નથી થયા. આ એક પરિવાર છે, આ એક પરિવાર આપણે કહી શકાય. કારણ કે ગયા જન્મનું કાંઈ ભાથું બાંધ્યું હોય ને ત્યારે જ પણ આવું સરસ મજાનું પરિવાર આપણને મળતો હોય છે. અમારી આખી બસ હતી ટૂરની. હું તમને શોર્ટ વિડીયોના માધ્યમથી મેં તમને આજે જ શોર્ટ વિડીયો મેં નાખ્યો છે, તમે જોઈ લેજો. મસ્ત એવો શોર્ટ વિડીયો. અમે બસમાં પણ ઝૂમતા જતા હોઈએ, કાનાજીના ભજનો, કાનાજીના કે ઘેર જાવું ગમતું નથી, ઘેર જાવું ગમતું નથી. અમે આખી બસમાં લગભગ અમે 2-3 કલાક, 2-3 કલાક સવારમાં, 2-3 કલાક બપોર પછી અમે રાસ ગરબાના તાલથી ગમે ત્યાં ઊભી રહી હોય બસ ત્યાં આગળ ઉતરી અને રાસ ગરબા અને અમે પ્રભુના નામ લીધા જ છે. બહુ સરસ મજાની મજા જ આવી ગઈ ભાઈ. અને જો આ અત્યારે અમે અંધશાળા છે, અંધશાળામાં રમેશભાઈ નાકરાણીનું આજે આ અંધ લોકોને બધી સેવા કરાવી, કે જે ગિફ્ટ રૂપે એક ટી-શર્ટ પણ આપ્યા, અને ત્યાં આગળ જમણવાર રાખ્યું હતું કે બધા સંબંધી આવી અને જમે. મૂંગા બેરા અને જે હોય ને એને જમાડ્યા રમેશભાઈએ, અને એનો પરિવાર બધો જ કુટુંબી જ પરિવાર હતો, એ પણ હતા અને અમારા ટુરિસ્ટ પણ હતા. એટલે રમેશભાઈ નાકરાણીએ બધાને પ્રેમથી, ખૂબ પ્રેમથી જમવા બોલાવ્યા. તો આ એક અત્યારે અમે બેઠા છે ને ત્યાં અત્યારે એટલો મસ્ત તમે જોવ ને તો સંગીતનો પ્રોગ્રામ હતો, અને મસ્ત એવા ઠાકોરજીના ભજન ગવાતા હતા. જો એ હું ન લઈ શકું કારણ કે કોપીરાઇટ આવે, પણ સરસ મજાના ભજન ગાયા. અને આ દાદાએ પણ બહુ સરસ મજાનું ભજન ગાયું. પણ સરસ આ મહેમાન હતા, મહેમાન. અને આ બાબુ દાદાની બાલવાડી કહેવામાં આવે છે. તમે આગળ આ દાદાને મોઢેથી જ સાંભળજો કે દાદા સરસ મજાનું પ્રવચન કરે છે, એ હું તમને સંભળાવીશ. આગળ તમે જોઈતા રહેજો અને સાંભળજો, પૂરે ધ્યાનથી સાંભળજો. કારણ કે આટલી બધી માહિતી જો અહીંયા ખાટલીનો વર્ક પણ કરાવડાવે છે, અહીંયા સરસ મજાના ખુરશીના વર્ક પણ કરાવડાવે છે. આ લોકો બહુ સરસ મજાનું અંધ લોકોને ભણાવે છે. આગળ તમે સાંભળી લેજો દાદાના મુખેથી જ. ચાલો જોઈએ. ગઈકાલે સુધી આપણે આ પ્રોગ્રામ રાખવાનો હતો, તો મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવના હિસાબે મનોરથી પરિવારને એવું હતું કે આપણે ભારતના બહાના કરાવીએ, એટલે ભારતનો આ બધો કાર્યક્રમ રાખ્યો. તો ખાસ તો અંજન તાલીમ કેન્દ્ર વતી, એટલે ટ્રસ્ટ વતી અને શિક્ષકગણ, કર્મચારીગણ અને ખાસ તો અમારા વિદ્યાર્થીઓ વતી આપનો પહેલાં તો અંતઃકરણપૂર્વક આભારની એક લાગણી વ્યક્ત કરું છું. લોકો જમણવારને બધું તો આપતા જ હોય છે, પણ વિશેષ કાંઈ નથી. પણ સમૂહમાં બધાને બોલાવી અને અહીંયા બોલાવવા એ એક બહુ મોટું કપરું કામ હોય છે. કારણ કે કોઈ સંબંધી સમય હોય ન હોય, તો બધાને એનો સમય હોય કે ન હોય, તો બધા લાગણીથી ખેંચાઈને અહીંયા આવ્યા છે કે રમેશભાઈએ આજે આપણને આમંત્રણ આપ્યું છે, તો આપણે જવું છે. નીકળ અત્યારે બધાના કામમાં એ ખાસ તો રમેશભાઈ ધીરુભાઈ નાકરાણી બરવાળા બાવીસીના રહીશ હોય, અને મનીષભાઈ, રમેશભાઈ
મૌલિકભાઈ રમેશભાઈ, સુનીતાબેન રમેશભાઈ અને ડૉક્ટર કૃષ્ણાબેન મનીષભાઈ નાકરાણી અત્રે અહીંયા આવ્યા કે નહીં, સુરત છે ને લગભગ અમદાવાદ છે, તો એમનો પણ આપણે આભાર માનીએ. ખાસ જમણવાર માટે આવ્યા જેવું મને નથી લાગતું, તો સંસ્થાનો વિકાસ કઈ રીતે થાય, કેમ થાય એ બધું જાણવા અમારા રમેશભાઈ પટોળિયાના એ સંબંધી મામાના દીકરા થાય. આ તો અમરેલીમાં એક વખત કાર્યક્રમમાં રમેશભાઈને વિશેષ ઉપસ્થિતિમાં આપણે બોલાવ્યા હતા ત્યારે, અને પછી બરવાળા હમણાં ઉત્સવ હતો ત્યારે અમે લોકો ત્યાં વધુ વિદ્યાર્થીઓને લઈને આવ્યા હતા. તો ત્યારથી એની ભાવના હતી કે આ વિદ્યાર્થીને જમાડવા. એની ભાવના એવી હતી કે એ ત્યાં બરવાળા બોલાવવા. આપને એ બધું જોઈ અને એમ થયું કે આ લોકોને વધારે વિશેષ, આપણને જે અગવડતા પડશે એની કરતાં આ લોકોને વધારે અગવડતા પડશે એવી ભાવનાથી તેઓએ આ ભોજન અહીંયા રાખ્યું. ભોજન રાખવા પૂરતું નહીં, પણ બધા સ્નેહીઓને પણ બોલાવ્યા. એ ખુશીના મોલમાં બધાને હિસ્સેદાર કર્યા. અને ખાસ તો મને આનંદ એ છે કે કોઈ સંત આવે ને, કોઈ સંત જેવી વ્યક્તિ હોય અને આ બધો કાર્યક્રમ થાય તો વિશેષ આનંદ હોય, એની કૃપા હોય, એના આશીર્વાદ મળતા હોય. એટલે અમારી સંસ્થાને આજે ખરેખર વસંતબેન બરવાળા 22 તિથિ ગાયત્રી શક્તિપીઠના ઉપાસક ખાસ અત્રે અહીંયા આવ્યા છે, તો એમનો થોડું અંતઃકરણપૂર્વક એને વંદન કરું છું. એને તો આભાર ન હોય, કારણ કે એમને તો વંદન કરીએ તે જ યોગ્ય ગણાય. અને ખાસ યુટ્યુબી વાળા આ રેખાબેન રાદડિયા પણ અત્રે અહીંયા આવ્યા છે, એટલે ફોટો લઈ લેજો. આપણે વસંતબેનને સન્માનિત ન કરી શકીએ, કારણ કે એમને વંદન કરીએ એ યોગ્ય ગણાય. ફોટો લઈ લો. ખાસ તો પરિવારની ઈચ્છા હોય, રમેશભાઈને ઈચ્છા હોય, પણ પોતાના પરિવારમાંથી જો ના આવે તો એ કાંઈ ન કરી શકે. તો ખાસ તો અમારે મૌલિકભાઈ અહીંયા આવ્યા છે ને, મૌલિકભાઈ અત્રે અહીંયા આવ્યા છે, તો મૌલિકભાઈનું સન્માન કરવા માટે અત્રે ઊભા થશે. મૌલિકભાઈ મૌલિકભાઈનું સન્માન કરવા માટે અત્રે રંજીભાઈને અત્રે આ સન્માનનો કાર્યક્રમ અત્રે એવા બાળકોનો પણ આજે જમણવાર છે ને એમને સામેથી જ કીધું હતું કે અમારે 2 છાત્રાલયો સરસ રીતે ચાલે છે, તો મને કે ત્યાંના બાળકોને અહીંયા બોલાવવા. તો તડકાના હિસાબે રમેશભાઈની જેવી ભાવના હતી કે આપણે લોકો ત્યાં જશું અને બાળકોને એને જમાડતા જોઈ લેશું. તો એનું જમણવાર ત્યાં રાખ્યું છે. જમણવારમાં પણ સરસ મજાનું શિખંડ, પૂરી, મિક્સ શાક. પહેલાં તો રીંગણા બટેટાનું શાક હતું, તો રાત્રે ફોન આવ્યો કે ભાઈ પરમ દિવસ કે ભાઈ એવું નહીં, પણ મને મિક્સ શાક કરી દો. એટલે સવારે પાછો હું કાલે શાક લેવા ગયો પાછો, એટલે પછી રાત્રે પાછો ફોન આવ્યો કે ઉનાળો છે તો છાશ તો કરજો, ગામડામાં છાશ વગર ન હાલે. તો મેં કીધું આ તો શહેરમાં તમે આવ્યા છો, તો કે ના છાશ કરજો. એટલે એની ભાવના છે, દાળ ભાત છાશ અને સલાડ, એ રીતની ભાવનાને પુનઃ આપણે વંદન કરીએ. અને ખાસ થોડું બિલ પડાવવા. ચાલો બાકીની માહિતી આવતા બ્લોગમાં જોઈશું, અને મારા વિડીયો જોતા રહેજો. અને મસ્ત મજાની થાળી જમવાનું તૈયાર. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.